નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના દિવસમાં તારીખ 4 નવેમ્બર 2025ના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે, બરોબર છે, જે તલાટી અને જુનિયર ક્લાર્કની આગામી ભરતી માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે. સૌથી પહેલાં તમામ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરી દેજો. હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. આજે મતલબ કે 3/11/2025ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક ખાસ જે છે એક અપડેટ આવી છે. મંડળના કાર્યક્ષેત્ર હેઠળના જાહેરાત ક્રમાંક 2021-22ની ગ્રામ પંચાયત સેક્રેટરી મતલબ કે 2021-22માં જે તલાટીની પરીક્ષા લેવાની ભરતી પ્રક્રિયા અન્વયે સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ છે. બરોબર છે. આ ઠરાવ મુજબ પ્રતીક્ષા યાદી 2 વર્ષનો જે છે સમયગાળો છે એ પૂરો થઈ ગયો છે અને હવે પછીના આગળની કોઈ ભરતી પ્રક્રિયામાં પ્રતીક્ષા યાદીની કાર્યવાહી મંડળ દ્વારા હાથ ધરવામાં આવતી નથી. બરોબર છે. હવેની જે ભરતી થશે એમાં વેઇટિંગ લિસ્ટ જે છે એ રહેવાનું નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. બરોબર છે. ટૂંકમાં આ જે ભરતી જે છે એ 2021-22ની જે પ્રતીક્ષા યાદી હતી એ સંપૂર્ણ જે છે એ પૂરું થઈ ગયું છે. બરોબર છે. 2 વર્ષનો ગાળો અને હવેની જે ભરતી છે એમાં કોઈ પણ જે છે પ્રતીક્ષા યાદી જે છે એ આવશે નહીં. બરોબર છે. એટલે આ ભરતી પૂરી થાય એટલે બહુ સારા સમાચાર કહેવાય કે હવે નવી તલાટીની ભરતી જે છે એ ખૂબ જ ટૂંકા સમયમાં આવી રહી છે. આવી જ રીતે બરોબર છે જુનિયર ક્લાર્ક જે છે એનું પણ આવું જે છે એની અપડેટ જે છે પંચાયત સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટમાં આવેલી હતી. બરોબર છે. એટલે આ જે છે ખાસ અગત્યની અપડેટ હતી, એ મેં આપવી ખૂબ જ જરૂરી હતી. હવે બીજું કે ભાઈ આપણી જે જુનિયર ક્લાર્કની જે ભરતી છે, જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની જુનિયર ક્લાર્કની સૌથી પહેલાં ભરતી આવશે નવેમ્બર 2025. મતલબ કે આ જ મહિનામાં જે છે આવવાની પૂરેપૂરી શક્યતા છે જુનિયર ક્લાર્કની ભરતી. અને તલાટીની જે પરીક્ષા છે એ જાન્યુઆરીમાં આવવાની છે. મતલબ કે 2 મહિનાના ગાળામાં આ બે ભરતી આવી જવાની છે. બરોબર છે. આ જે પ્રસિદ્ધ થવાની તારીખ છે સંભવિત, મતલબ કે આપણે નવેમ્બર-ડિસેમ્બર માનીને ચાલીએ તો જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ 100% આ 2 મહિનામાં આવી જવાની છે અને તલાટીની જાન્યુઆરી મહિનામાં આવવાની છે. તેની પ્રિલિમ પરીક્ષા જે છે એ મે અને જુલાઈ મહિનામાં જે છે યોજાવાની છે. એટલે ખાસ તમે બધા અત્યારથી જ પ્રિપેર રહેજો. બરોબર છે. આ અપડેટ ખૂબ જ મહત્વની હતી એટલે મને થયું વિડીયો બનાવી લો. અને બીજી પણ એક મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય, જો કે થોડીક જૂની છે, પરંતુ તમારે આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આપણે જે પરીક્ષા જે છે એ કોઈ પણ કેટેગરી માટે 40% કરતાં ઓછા જે છે આવવા જોઈએ નહીં. માનો કે આપણું પેપર જે છે 150 માર્કનું રહેવાનું છે તલાટી અને જુનિયર ક્લાર્કનું, તો એના 40% કેટલા થાય? તો 60 કેટલા થાય? 60 માર્ક જે છે એ તમારે ઓછામાં ઓછા જે છે એ તલાટી અને ક્લાર્કના પેપરમાં આપવાનું થશે. 60થી નીચેના જે વિદ્યાર્થી હશે એને પરીક્ષામાં મેરિટમાં ગણવામાં આવશે નહીં. 60થી ઉપરના હશે એનું જ મેરિટમાં નામ આવશે. બરોબર છે. 60 ઉપર સ્કોર થશે એનું જ મેરિટ બનશે અને મેરિટના આધારે આ તલાટી અને ક્લાર્કની જે છે જગ્યા એમાં ભરવામાં આવશે ઉમેદવારોને. બરોબર છે. આ રીતની એક મહત્વપૂર્ણ અપડેટ હતી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને બાજુમાં આવેલું હાઈપ બટન જે છે એ ક્લિક કરી દેજો, જેથી તમામ મિત્રો સુધી આ અપડેટ પહોંચી શકે. બરોબર છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.